જય સ્વામિનારાયણ બહેનો. મેં તમને એટલે યુટ્યુબમાં આવવાનું કીધું હતું કેમ કે આપણે વાત કરતી જઈ હોય ને મારા પાસે તમારું ઝાઝુ કેવું હોય તો ઓલામાં સમય પૂરો થઈ જાય. હજી તો હું થોડુંક બોલું, મારે બોલવું હોય ઝાઝુ, ત્યાં સમય પૂરો થઈ ગયો એટલે મને પછી વિડીયો બનાવવા આમ કરવા મળે કહું પૂરું થઈ ગયું છો. એટલે મેં કીધું લાય યુટ્યુબનો વિડીયો બનાવું તો તમને કહું જો મસ્ત આવશે. આને છે ને આમ મલસંદેરી જેવું છે પણ બોલાય આને સેમી સિલ્ક. કટ આવશે 2.5 જ આવે. આમાં બધા એમ કહે ને કે 2.75 ને 2.5 એટલું બધું ન આવે, ખાલી 2.5 એટલે 2.5 જ આવે. જો આ બોર્ડર આવે છે. તમારે કદાચ આપણે કુર્તામાં મૂકવી હોય ને તો સ્લીવમાં તો સાઈડમાં આમ સીવો તોય હાલે ને ઊભા વડે લાંબી કરી હોય તોય હાલે. પછી કટિંગ કરી અને નીચે જે પટ્ટી છે ને એ મૂકી દેવાની સાળે ને. એમ ઘણા બહેનોને એ ન ખબર હોય, એમ કે અહીંયા બોર્ડર છે એટલે આમ જ સીવવાનો હોય. જો આમ એવું ન હોય. જેટલું કપડું આપણને સીવો ને એટલું ટકે. ઘણા અમને કહેતા હોય કે કિરણબેન એક જ વખત પહેર્યો ને તો કેમ આમ થયું છે. એ ખાસ ધ્યાન રાખો ને કાપડની મિસ્ટેક ન હોય. ખાસ કરીને કોટનમાં એ વસ્તુ થાય. આવી રીતના સીવી નાખે. જો આ બહુ ખાસ વાત છે જાણવા જેવી. આવું તમને લગભગ બધાય નહીં કે એ હું જ કહીશ. મારી પાસે માલ લ્યો તોય ભલે, ન લ્યો તોય ભલે. આ જાણવા જેવું. જો આમ સીવે ને એટલે પછી જ્યારે પાછા સીવડાવે પેન્ટ થોડા કોટનના સ્ટ્રેચેબલ હોય તો એ તો ઓલા પેન્ટ જ પહેરવાના હોય. કોટનના કદાચ સીવડાવો ને તો પ્લાઝા ટાઈપ હોય ને કાં ખુલતા હોય તો પછી આ જ્યારે આમ ફૂલ તણાય ને એટલે કપડું ફાટે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને કાં તમારે જો આપણને સીવડાવવાનું આમ સીવડાવો તો ઓછો વાંધો આવે. અને આ પટ્ટી જે છે ને કટિંગ કરી નીચે આવે સાળે અને સ્લીવે આવે એટલે એ લોકો સાઈડમાં આપે. એટલે બે રીતે સીવી શકાય. 2.5 મીટર કટ અને આ આવશે એનો દુપટ્ટો મસ્ત છે. આમાં બહુ બધી ડિઝાઇન છે. જેટલી બતાવાશે એટલી બતાવીશ. બીજી પછી તમારે વિડીયો કોલ કરીને કાઢવાની રહે. જાઓ દુપટ્ટો મસ્ત સણિયા સોળિયારે હાલે અને નાખ્યો હોય તોય સરસ લાગે. કૂણું હોય એટલે મોટો હોય ને તોય સારો લાગે. નકર શું થાય ખબર, બહુ મોટો હોય ને પછી આપણે આમ નાખીને એટલે ફૂલીને આઠેઠ પોગે. એ ન ગમે. નાની બાઈ હોય તો ગમે ને આમ છૂટા રાખવા હોય તો. આપણે પછી છે મોટા હોય ન ગમે એટલે શોખ જ કરી તમને. આ આવશે એની સલવાર એ મસ્ત છે 2.5 મીટર. અને આ પ્યોરનું કપડું આવે આમ સિલ્ક ઉપરથી સંદેરી જેવું હોય એટલે આપણે થોડુંક ધોવામાં ધ્યાન રાખવું પડે. સસ્તું લેહો તો ઢહડીને પહેરશો, મોંઘું લ્યો એટલે સારા દેખાવાનું જ હોય. એ યાદ રાખવાનું. એ હું તમને શોખવટ કરું. અને ઘણાને પાસે તોય સસ્તાનો મોહ હોય. એમ થાય કે આમ 550 ને 500 ને એમાં એટલો બધો ભાર આપે તો હું તમને એમ કહું બીજે મળતું મન ન મળે કયો. મને હું ન ગોતીને લઈએ ને મણું વેસવા પણ મને એમ થાય કે એટલું વીણીને લઉં, વિચારીને બનાવરાવું, બધું ધ્યાન રાખું કાપડનું, ડિઝાઇનનું. એટલે બેનોને ફરિયાદ ન રહે અને આપણી પાસે ખુશ થઈને લઈ જાય. અને બાલ હુકુમના દોડતા આવે તોય હું સંતોષ નથી આપી શકતી. બોલો તોય હું તમે જોવો ને તો હોય મને 1-2 બહેનો કેસ કિરણબેન કાપડમાં આમ થયું, કિરણબેન કલર ગયો. હું કેટલું ધ્યાન રાખું છતાંય તો મને એમ થાય કે 550 કાપડમાં તમારે કંઈ થતું નહીં હોય. એમાં તમને બધા બસ કંપનીની વાત અલગ. મયુર, ડિપ્ટેક્સ એ બધા રેગ્યુલર પહેરવાની એની વાત નથી. આ હેવી હોય ને એમાંય પાછું વેચતા હોય. અહીં વર્ક હોય અને દુપટ્ટા ફેન્સી હોય તો એમાં તમારે કાંઈ નથી થતું. જો એમાં એવું હોય તો હું નહીં મગાવું. પણ એના કપડામાં થોડોક ફેરફાર આવે. અને આ પ્રિન્ટમાં તમને ખબર ન પડતી. આમાં પોર્શન પ્રિન્ટ આવે અને એક પેગમીન કહેવાય લગભગ એ પ્રિન્ટ આવે. એ છે ને 1-2 ધોળમાં ઝાંખી થઈ જાય એટલે તમને પછી એ ન ખબર હોય. એટલે પ્રિન્ટ ઉપર ભાવ હોય. એ આવી બધું તમારે થોડુંક નોલેજ રાખવાનું. નકરું સસ્તું ભાડ્યું દોડ્યા. જોકે હવે તો બહુ બધાને ખબર પડવા મળી છે કે હું ફેર હોય અને એટલે હું તમને બતાવીશ હમણાં. હાડીમાં એમ થાય જે હાડી મસ્ત ચાલતી લક્ષ્મીપતિ હોય કે અમુક નામ હોય બ્રાન્ડના એની કોપી લાગે. આ સીતારામવાળાની હોય કે પ્રતીક્ષાની હોય તો એની કોપી પછી હાવ સસ્તામાં લાગે. 270ની હાડી, 250ની હાડી એમાં પછી લાગે કેવી 550-700 વાળી હાડીની કોપી. એ બેઠી ડિઝાઇન મારી દેતા હોય. જો એક આ ડિઝાઇન એટલી સરસ છે. ઉપરની ઝીણી એકદમ મસ્ત છે. અને આ છે ને એની સલવાર છે અને આ એનો દુપટ્ટો. આ દુપટ્ટો મસ્ત છે. થોડીક મોટી ડિઝાઇન છે પણ સારું લાગે કેમ કે નકરું પછી કુર્તું ઝીણું ને સલવારે ઝીણી પછી દુપટ્ટો ઝીણો ન હોય. બધા નહીં ખોલીને બતાવું પછી તમને ડિઝાઇન પર અંદાજ મૂકી દેવાનો. દુપટ્ટા આવા આવશે. હવે હું તમને બતાવીશ. આ હું વેચું છું 1150માં. અને આ કપડું છે ને 1150 એટલે બહુ થઈ ગયું. આનાથી પ્લસ આ ન જાય. કોઈ એમ કહેતો હેવી હોય એટલે 1500-1700 તો આ કપડું ન જાય. 1150 એટલે એન્ડ આવી ગયો. અને આ એનાથી સસ્તો જવો આ 950માં. આમાં તમે નિરખીને જોવો ને તો જ તમને ખબર પડે ને. કાં તમે રૂબરૂ અડો ને તો તમને ફેર લાગે નકર ન લાગે. આ કોપી મારી દીધેલી કહેવાય. આ 1150 આ 950. પાછા કલર બેયમાં મળે. આમાંય 4 કલર આમાંય 4 કલર. આ 950 વાળી છે. હવે આ તમે લાઈવ લઈને બેઠી છું. આ 1150 હા અને આ 950 વાળી. એ રૂબરૂ આવશે ને તો તમને હું બતાવીશ કે હું ફેર છે એ જો
અને એક આ પટોળું ત્યાં તો બે હારે રાખ્યા છે. તો કેટલી બધી ડિઝાઇન બેયમાં પાછો માલે છે. એવું નથી મારી તમને એકમાં વેચવી છે એટલે ખાલી લઈને બેઠીશ. તમારે માગવાની સૂટ લેવાની સૂટ તમ તારે જો. આ છે ને 1150, આ 950. ફૂલ માલ આવ્યો તમને દેખાતો જ હશે. આ છે ને હજી કેટલો છે. અને એક આ સરસ પટોળામાં જો નાની પ્રિન્ટ છે, પછી મોટી છે. મેં પેલા ખોલ્યું ને એ મોટી પ્રિન્ટનું હતું, આ નાનું છે. જો છે ને મસ્ત. આમ છે ને મોટી ઉંમરના હોય નોકરિયાત હોય એને ગમે આ ટાઈપનું. કારણ નોકરી કરતા હોય તો નાના નાના બહેનો હોય તો એને પાછું આવું વસ્તુ ગમે. આ સલવાર આવશે 2.5 મીટર. આ એનો દુપટ્ટો. દુપટ્ટામાં બધામાં રેસા આવશે હો. એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો ને. મેં કીધું ખાસ ધ્યાન રાખજો, નકરું સસ્તું કરીને આપણે દોડ્યા જાય એમે નહીં. મેં શું કીધું તમને મોંઘું વેસું તો હું ગેરંટી નથી દેતી, કેમ કે મને બીક લાગે. વેપારી નથી તો ઘરની કેમ દેવી મારે? અને અમુક તો ફૂલ ગેરંટી આપે, 550 ફૂલ, 750 ફૂલ. તો મને એમ થાય કેવું સારું, હું એટલું બધું ભી મારી હું નથી બોલતી. એટલે મારે વાંધો નથી આવતો, કેમ કે જે સી ચોખવટ કરીને દેવાય નહીં. પછી બધાને આમ ફૂલ ગેરંટી આપી, શું કાંઈ બેને ન ખબર પડે એવું થોડું હોય. બહુ હોશિયાર હોય. પછી જવાબ કેમ દેવા? આ એટલા વર્ષથી વેસું, રખડીને વેચતી, પછી બધાને આમ ચોખવટ કરીને વેચું, તોય મને ક્યારેક ભી પાડી દેશ બેનો કે આમ કેમ છું કિરણબેન, આમ ન થવું જો, અમારે સિલાઈ કેટલી, આ કેટલું, તમે વિચારો. એટલે હું હાવ ગેરંટી વગરનું વેચું. ટુકડા વેચું તોય ભલે, ભારે વેચું તોય ભલે, ના વેચું તોય. અમુક એમ કે એટલા ટકા ગેરંટી, 100% ગેરંટી, ધબધબાટી ધોવો ફલાણું ધો. એ નહીં. આ રેગ્યુલર પહેરવાના હશે ને ત્યારે હું તમને કહીશ કે ઢહડીને પહેરવાના. એટલે એનો મતલબ ઢહડીનો મતલબ એ થાય કે મશીનમાં નાખી શકો તમે, અને બરાસ તો નહીં ઢળન, ધોકો તો હાવ નહીં. કોટનમાં બિલકુલ. મારી દુકાને ડ્રેસ લઈ જાવ, તમારે કોઈને ધોકો મારવાની સૂટ નથી. હું જવાબદારી દેતી નથી, કેમ કે કાપડમાં હું શેમાં ગેરંટી નથી દેતી. આને ક્યાં ધોકા મારવાના? હવે બાયું ન કરી નથી મારતી. એટલે આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાસે નહીં મારવાનું. ઊંધા હવે ક્યાં એવા મેલા થાય. કપડું એવું થઈ ગયું, જો મજા લેવી હોય તો એ પ્રમાણે કોટન બને. અને આપણે બધાને શરીરને ફૂલ સુવિધા જોવે. કવડવું ન જોવે, ગરમી ન થાવી જોવે, બસ આઘું ન રહેવું જોવે. આમ શરીરને સોટેલું નજીક રહેવું જોઈએ. એટલે જેટલી કાપડની સોફ્ટનેસ હોય ને, આ વસ્તુ વેપારીને માનવી પડે. એમ ન કે કિરણબેન ખોટું બોલે. જેટલી કુણપ હોય ડ્રેસની, એટલું જ એનું આયુષ્ય ઓછું હોય. અને જેટલી બરડ વસ્તુ લ્યો ને એટલું ટકે ગમે એ જ વસ્તુ. તમે બરડ હાડી લ્યો 250ની, તો એ ધરાઈને પહેરી શકો. પહેરે જ છે ને મજૂરની બાયું નથી નાનો વર્ક પહેરતો, એ કૂણી ન હોય, પણ એ ઢહડીને પહેરાય તમારે. પણ જેટલી મલ કોટનમાં જાઓ, સંદેરી કોટનમાં જાઓ, કૂણી જાઓ, એવી જેટલી તમે જાઓ ને એ કપડું ફાટવા કરે. એટલે બેમાંથી એક વસ્તુ થવાય નહીં. જેટલી સગવડતા એટલી અગવડતા, એ ધ્યાન રાખવાનું તમારે. સુવિધા મળશે એટલે સામે થોડીક તકલીફ પડશે જ. એટલે અત્યારે બધાની થઈ ગયું, શરીરમાં એકદમ કૂણપવાળું કપડું જોવે, તો એટલું એને પ્રોસેસ કરીને કૂણું બનાવ્યું હોય. જોજો એક ઝાઝી જરાક ઇસ્ત્રી અડી જાય ને, આપણે ત્યાં કપડું બેઠલ થઈ જાય, હરખાઈને મારવા જાય. પછી પેન્ટની ઘડ હોય કે કાંઈ વસ્તુની ઘડ હોય ને આમાં ઘડિયામાં માર્યા કરજો ને ફાટશે. એટલે આ વસ્તુ રહેવાય નહીં કાપડમાં. એટલે હું શેમાં ગેરંટી નથી દેતી, તોય ભગવાનની દયાથી એટલું હાલે છે. કેમ કે હાસુ બોલીને વેચું છું એટલે તમને તેને મજા આવે. કિરણબેન બોલે બહુ ગમે. કિરણબેન બોલે કેમ કે હાસુ બોલવાનું, એટલે તમને એમ થાય કે ના નથી ગેરંટી, પહેલે જ નથી દેતી. એવું નહીં અત્યારે હમણાં આ વિડીયા બનાવવા મળી થઈ ફેરી એને જેમ વેચતી તોય ન દેતી. તો એ બધા કસ્ટમર જે મારી પાસે છે. અને ખુદ એમ કે કિરણબેન હાથ ડ્રેસ લઈ ગયા હતા, એકમાં થોડુંક ઓલું થયું, પાછા લઈ જાય 5 તોય, પણ નથી બોલ્યા અને નથી વખાણ કર્યા તઈ ને. એટલે ગેરંટી નથી દેતા, તો એ વેચીએ છીએ ભગવાનની દયા ને તમારા બધાના આશીર્વાદ. એટલે આવો નવો વિશ્વાસ રાખજો, થોડુંક સમજજો કે અત્યારે ફેશનની દુનિયા છે. આમાં આવું બધું રહેવાનું. પછી હું બહુ મોટી મોટી વાતો કરવા મળું કે લઈ જાઓ તો પછી મારું હલકું થાય કે કેટલા ભાવથી તે મને એમ થાય કિરણબેન બોલે, એમાં કાંઈ બોલું ન હોય, બધી ચોખવટ કરીને વેચતી હોય, પછી મોટી મોટી વાતો મારથી ન થાય. એટલે આ બધું તમને નોંધ હાટું વાત કરીએ. અને યુટ્યુબનો વિડીયો એટલે બનાવ્યો કે આ બહુ ખાસ વાત છે. ગમે નથી કપડાની હોય ખરીદી કરો તો જેન્ટ્સ પાસે લ્યો, લેડીઝ પાસે લ્યો, ઘર આવો કે બહારથી, એ ધ્યાન રાખવાનું કે આ જમાનો એવો છે કાપડનો, એ ફાટી જ જવાનું. ગમે એ વસ્તુ નાશવંત છે, કાપડની વાત નથી. ગમે એ વસ્તુ તમે ઘરે લાવો એ તમને કોઈ ગેરંટી ન આપે. મારા ભગત હમણાં મેં ન કીધું કે ચશ્મા કરાવીને આવ્યા નંબરના છે, હજી 2-3 દી થયા હતા. એ પહેરીને હુતા ત્યાં ટક કરતા બટકી ગયા. તે કઈ હાવ સસ્તા નહોતા, 250ના 300ના નહોતા. તો હવે એને કહેવા જાય એટલે તે એમ જ કે દબાણમાં આવ્યા છે. હવે ભગતથી આવ્યા કે નહીં મારું ધ્યાન નહોતું. એટલે આવું બધું બધે રહેવાનું. પછી બધાને કેટલું કહેવા બેહવાના કયો. એટલે ઇલેક્ટ્રિક વસ્તુ લાવી તોય ભલે, અને આ વસ્તુ લાવો તેમ ગમે એ લાવો. એક હોનાની વાત હું નથી વારા કરતી હોનું કરાવો અને મંગળસૂત્ર કરાવીને 2 જ વખત પહેર્યો, ક્યારેક ઘૂઘરી ક્યાં ખોવાઈ ગઈ એ તેમ હોની પછી ન કહેવા જઈએ કે તે કેવું રેણ કર્યું હતું, કેવી બનાવી હતી. મારી ઘૂઘરી 5000ની થાય આ ભાવ પ્રમાણે. એ ઘૂઘરીનું લૂમખું હોય, મંગળસૂત્ર આમ કોરે હોય, એ ખાલી ઘૂઘરી 3 ઝીણી હોય ખોવાય ને તો એ 4000-5000ની ઘૂઘરી થાય. એ 3 દિવસમાં 3 વખત કે 2 વખત મંગળસૂત્ર પહેરે જો ખોવાઈ જાય તો આપણે એને કહેવા ન જાય કે તે રેણ નહોતું સારું કર્યું.
આ જ વસ્તુ બધા એમ રહેવાની છે અને સોખોટ કરીને વેચું છું એટલે તમને મજા આવે છે. હાલો તો જય સ્વામિનારાયણ. અને આમાં તમને સારું લાગ્યું તો કોમેન્ટમાં લખજો કિરણબેન વાત હાચી છે, અને જો ખોટી લાગી હોય તોય મને રૂબરૂ ફોન કરીને કહેજો કે આમ નહીં આમ હોવું જોઈએ, અને મને એડ્રેસ એ દેજો. તમને એવું લાગે ને કોમેન્ટમાં દો તોય ભલે, ફોન કરીને દો તોય ભલે, પણ કોઈ વેપારીએ કોમેન્ટમાં મોડું લખવાનું નથી. જો તે વળી હોય તો ફોન નંબર લખવાનો કે આ નંબર ઉપર ફોન કરો, તમારે જો એટલા પીસ આપીશ, હું લઈ લઈશ બધા. ફૂલ ગેરંટી વાળા પીસ આપતા હોય, ભાવ રિઝનેબલ હોય, કલર જાતો ન હોય, અને ઢહડીને પહેરાય એવું કોઈ વેચતા હોય વેપારી તો કોમેન્ટમાં લખજો અને રૂબરૂ ફોન કરજો. પણ કોમેન્ટમાં નંબર હારે આપજો, જેને કોઈને બોલવું હોય ને એને. હું એવા જ કાપડની શોધમાં છું કે બાયું મારે પણ બહુ રાજી થાય અને ફાટી જાય ત્યાં સુધી કાંઈ ન થાય એવું જ ગોતું છું. તમારે પાસે એવું હોય તો કોમેન્ટ લખજો, અને અનુભવ થયો હોય તો. વખાણ કરવાનું, બફાટ મારવા નહીં. જય સ્વામિનારાયણ.